નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાંથી યુનિટ 6માંથી એક શોર્ટ નોટ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ અને તે યુનિટ ટેસ્ટ 5ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બોર્ડની એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને દેટ ઇઝ ટેરિબલ ઇફેક્ટ્સ ઓફ વોર અથવા તો રિયલ લાઈફ પ્રોબ્લેમ્સ એન્ડ બેસિક રાઇટ્સ ઓફ વર્કર્સ, એટલે યુદ્ધની ભયાનકતા છે અથવા તો કામદારોના પ્રશ્નો અને એની અધિકારો થાય. તો એ હેલન કેલર દ્વારા લખાયેલો લેસન છે. રાધર એ એમણે આપેલી એક સ્પીચ છે 100 વર્ષ 115-20 વર્ષ પહેલાં. હેલન કેલર ગેવ અ સ્પીચ બિફોર 100 years. 100 વર્ષ પહેલાંની એમણે આપેલી એક સ્પીચ છે અમેરિકાની અંદર. શી વોઝ એન ઓથર, પોલિટિકલ એક્ટિવિસ્ટ એન્ડ અ લેક્ચરર. તે એક લેખક હતી, લેખિકા અને રાજકીય સમીક્ષક હતી અને એક લેક્ચરર હતી. શી વોઝ ધ ફર્સ્ટ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. તે સૌથી પહેલી વ્યક્તિ હતી કે જેમણે બીએની ડિગ્રી મેળવી હતી આંધળી હોવા છતાં પણ. ઇન હર લેક્ચર શી ટોલ્ડ દેટ વોર બ્રિંગ્સ અ લોટ ઓફ પ્રોબ્લેમ્સ ટુ ધ કન્ટ્રી એન્ડ યંગ પીપલ. તેણે લેક્ચરમાં કહ્યું હતું કે યુદ્ધ છે એ ઘણા બધા પ્રશ્નો દેશને માટે લાવે છે, યુવાન લોકોને માટે લાવે છે. મિલિયન્સ ઓફ પીપલ લૂઝ ધેર લાઇવ્સ. અસંખ્ય લોકો તેમનું જીવન ગુમાવે છે. સો મેની પીપલ બીકમ હેન્ડીકેપ એન્ડ મેની મોર બીકમ પુઅર એન્ડ હેલ્પલેસ. ઘણા બધા લોકો ખામીવાળા બને છે યુદ્ધ થાય તો, અને ઘણા લોકો છે ગરીબ અને લાચાર બની જાય છે. અ લોટ ઓફ પીપલ ડાય ઓફ હંગર. અસંખ્ય લોકો ભૂખમરાને કારણે મરે છે. હંગર એટલે ભૂખમરો અને હંગ્રી એટલે ભૂખ્યો થાય. દે લૂઝ ધેર અચીવમેન્ટ્સ. તેઓની સિદ્ધિ હોય, પ્રાપ્તિ હોય, વારસો હોય એ તેઓ ગુમાવી દે છે. ઓકે, એ રીતે છે. આગળ જો વર્કર્સ લૂઝ અ લોટ એટલે કામદારોને વધારે ગુમાવવાનું આવે છે. દે ફાઇટ ફોર ધ કન્ટ્રી, ડાય ફોર ધ કન્ટ્રી. તેઓ દેશને માટે લડે છે, દેશને માટે મરે છે. દે ડુ નોટ ગેટ વર્થ વાઇલ ટુ ધેર સેક્રિફાઈસ. તેઓને જે બલિદાન આપે એના પ્રમાણમાં મૂલ્ય એમને મળતું નથી, એમના ફેમિલીને મૂલ્ય મળતું નથી. ધેર ચિલ્ડ્રન હેવ ટુ વર્ક ઇન ફેક્ટરીઝ એન્ડ મિલ વેર દે હેવ નો સેફ્ટી. તેમના બાળકોને ફેક્ટરી અને મિલમાં કામ કરવું પડે છે કે જ્યાં તેઓને સલામતી હોતી નથી. દે હેવ ટુ લીવ ઇન ડર્ટી પ્લેસીસ. તેઓને ગંદા સ્થળે રહેવું પડે છે. દે ડુ નોટ ગેટ ન્યુટ્રિશિયસ ફૂડ. તેઓને પૌષ્ટિક આહાર મળતો નથી. ધેર વાઇવ્સ હેવ ટુ ડુ શેમફુલ વર્ક. તેમની પત્નીઓને શરમજનક કાર્ય કરવું પડે છે. દે હેવ ટુ લેબર બટ માસ્ટર્સ ડુ નોટ ગીવ ધેમ ઇનફ ફૂડ એન્ડ મની. તેઓને સખત મહેનત કરવી પડે. લેબર એટલે શ્રમ કરવો પડે છે, હાર્ડવર્ક કરવું પડે છે, પરંતુ માસ્ટર્સ તેમને પૂરતા પૈસા આપતા નથી, પૂરતો ખોરાક આપતા નથી. ઇનફ એટલે પૂરતું થાય. ધ ગવર્મેન્ટ શુડ પ્રોવાઇડ બેસિક નીડ્સ ઓફ લાઈફ ટુ ધ ફેમિલીઝ ઓફ માર્ટર્સ ઇન ટર્મ્સ ઓફ બેલેન્સ ફૂડ, પ્રોપર ક્લોથ્સ, શેલ્ટર, એજ્યુકેશન એન્ડ મેડિસિન. હેલન કેલરનો મેસેજ એવો હતો કે સરકારે આ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ શહીદોના કુટુંબને આપવી જોઈએ, જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને દવા. માર્ટર્સ એટલે શહીદો થાય. ધીસ ઇઝ ધ મેસેજ ઓફ ધીસ સ્પીચ. અને આ મેસેજ આ સ્પીચની અંદર રહેલો છે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.